ભરૂચ જિલ્લાના વાગરા સાયખા તેમજ વિલાયત જીઆઈડીસીમાં પ્લોટ ફાળવણીની પ્રક્રિયામાં સેચ્યુરેટેડ ઝોન હોય ત્યાં પ્લોટ મેળવવા માંગતા અરજદારોએ અરજી કરવાની હોય છે અને તેઓને હરાજી દ્વારા એલોટ કરવાના હોય છે. જેટલી હરાજી ઊંચી આવે એટલી રાજ્ય સરકારની તિજોરીમાં આવકનો વધારો થાય છે. પરંતુ જીઆઈડીસીના એમડી રાહુલ ગુપ્તાએ સેચ્યુરેટેડ ઝોનને અનસેચ્યુરેટેડ ઝોનમાં ફેરવી દઈ પોતાના માનીતાઓને સસ્તા પ્લોટની ફાળવણી કરી લાણી કરી હોવાના આક્ષેપ અજીતસિંહ રાજે કર્યા છે. જ્યારે રાજ્ય સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન કરી મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ ખેડૂત અગ્રણી અજીતસિંહ રાજે કર્યા છે. વાગરા તાલુકાના વહિયાલ ગામના ખેડૂત અગ્રણી અજીતસિંહ રાજે વડાપ્રધાનને લેખિત ફરિયાદ કરી હતી. આ અંગે ગાંધીનગર જીઆઈડીસી વડી કચેરીએ પીએમને લખેલ પત્ર સામે તપાસ આરંભી હતી. કચેરીએ અરજદારને સહી વિનાનો પત્ર પાઠવ્યો હતો અને જરૂરી આધાર પુરાવા સાથે વડી કચેરીએ બોલાવવામાં આવ્યા હતા. જો કે જીઆઈડીસીના તગલખી અને સહી વિનાનો પત્ર પાઠવતા અરજદારે આ પત્રને સાચો ગણવો કે કેમ તે સામે સવાલો ઊભા કરી તપાસ ખોટી દિશામાં જતી હોવાના આક્ષેપો કર્યા હતા. તેમણે વાગરા ખાતે એક પ્રેસ વાર્તામાં વધુમાં જણાવ્યું હતું કે વિભાગના એમડી રાહુલ ગુપ્તા સામે જ ભ્રષ્ટાચારના આક્ષેપો હોય અને તેમના પાસે જ તપાસ હોય તો ન્યાય કઈ રીતે? આ તો દૂધનું રખોપું બિલાડીને આપવા બરાબર છે. જો આ રીતે જ તપાસ થશે તો ખરેખર ભ્રષ્ટાચાર થયો છે કે કેમ તેની ખબર કઈ રીતે પડશે? કે આ મુદ્દો સેચ્યુરેટ અને અનસેચ્યુરેટ ઝોન જે જાહેર કરી અને કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે, તો એની નિષ્પક્ષ તપાસ થાય એની માંગણી માટે અમે પ્રધાનમંત્રીશ્રીને અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને અમારી અરજ છે કે આના માટે એક નિષ્પક્ષ કમિટી રચાય અને આમાં દૂધનું દૂધ અને પાણીનું પાણીનું એ થાય. આપણે આ લગતી માહિતી સરકારમાંથી જ મેળવી છે. હવે અત્યારે તો આપણને ગોલ ગોલ ખાતાકીય જવાબ મળે છે. હવે આપને કોઈ પણ કચેરીમાં જવું હોય તો આપણી પાસે એની માહિતી તો પૂરેપૂરી હોવી જ જોઈએ. એટલે માહિતી મળતા આપણે એ પણ પગલું આગળ આપણે કોર્ટનો એ કરીશું. એ પત્રની અંદર અમારે જોતા પત્રની એ લખે છે જીઆઈડીસી વડી કચેરી અને જે પોસ્ટ છે એ જોતા અંકલેશ્વરથી પોસ્ટ થયો હોય એ રીતનું પોસ્ટનું એ છે કવર. એટલે એના ઉપરથી એવું લાગે છે કે ભાઈ ગાંધીનગરનો પત્ર અંકલેશ્વરથી પણ લખાતો હોય એવું આ તો એ થયું.